તો નમસ્કાર દોસ્તો, અમે જઈ રહ્યા છીએ દાવત હોટલમાં. હાર્દિકભાઈનો બર્થડે હતો એટલે કાલે તો મેળો ના આવ્યો, એટલે આજે હવે મેળો આવશે ખાવાનો. દાવત હોટલમાં જઈ રહ્યા છીએ ખાવા માટે. અને અમે બધા ટેક્સીમાં બેસી ગયા છીએ. બીજી એક ટેક્સી પાછળ આવેલી છે, એમાંય પણ 3 લોકો છે. આ સૌથી લાંબી ગાડી ક્યાં बोलते लिमोजी जे बोले, बाकी गाड़ी एक नंबर है यार, क्या बोलो मैं. आपने देख ली गाड़ी. और ये है ડીનામોટ. અને અહીંયા પેમેન્ટની સિસ્ટમ એવી છે કે કાશ પે ચાલે છે. જેમ આપણા ઇન્ડિયામાં ફોન પે ચાલે છે, ગૂગલ પે ચાલે, અહીંયા કાશ પે ચાલે છે. કાશ પેમાં ટેક્સીમાંથી તો ઉતરી ગયા છે. આ છે દાવત યાની. અરે કહેના ક્યા ચાહતે હો. તો અમે આવી ગયા છે દાવતમાં. આ છે અહીંયાની સીડિયા અને અમે જઈ રહ્યા છે ઉપર દાવત હોટલ, જ્યાં ઇન્ડિયન મળે છે. હોટલ દાવત, જ્યાં ઇન્ડિયન ફૂડ બધું મળી જાય છે. બધું ઇન્ડિયન ફૂડ. આ બધા દોસ્તારો બેઠા છે. और यहाँ पर कजाकिस्तान में मिथुन एक्टर जो सबसे फेमस है. और मैं हिंदी भी बोलता हूँ बीच बीच में, और गुजराती भी. जैसे कंफर्टेबल होगा वैसे ही मैं बोलूँ. તો અમે દાવતમાંથી ખાઈને આવી ગયા છે અને હવે જઈ રહ્યા છે ઘર તરફ. અને અમારું આ બિલ છે જે 41,000 રૂપિયાનું બન્યું છે. મેસ બાજુ ઓટો મારવાનો. હવે એક મેસ બાજુ પણ ઓટો મારવાનો. હમણાં ખાઈને નીકળ્યા છો, ફરીથી પાછા મેસમાં ખાવાનો છે. અહીંયા કને મેઠાઈ છે એટલે જરૂર નથી માણસોને. એવું હે મને વ્લોગમાં ના જોઈ શકો છો. ઘણું મોડું થઈ ગયું, મતલબ 2 કલાક જેટલા અમે બેઠા. થોડું ખાવાનું થોડું લેટ બન્યું. ડીના પાસે પહોંચી ગયા છો હવે અમે.